તો પાલનપુર સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા ચોથા સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન યોજાયા હતા। મા બાપ વિહોણી અને ગરીબ 51 દીકરીઓના લગ્ન પાલનપુર ખાતે યોજવામાં આવ્યા હતા, જેમાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકો દ્વારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, મનુભાઈ હાજીપુરા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન ગ્રંથિથી જોડાયેલા 51 નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। આયોજકો દ્વારા લગ્ન પહેલા મહેંદી રસમ, હલ્દી રસમ સહિત વિધિવત દીકરીઓના લગ્ન કરાવવામાં આવતા સૌ કોઈએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક સમરસતાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પડે એ પ્રકારનું કામ સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ બધા લોકોએ, સમસ્ત પાલનપુરના લોકોએ ભેગા મળી અને ખૂબ સરાહનીય કામ કર્યું છે કે 51 દીકરીઓ જે એક મધ્યમ કક્ષામાંથી આવતી હોય અને જે દીકરીઓ એમના ઘરે આ પ્રકારના લગ્ન ન કરી શકે એવી 51 દીકરીઓ અલગ અલગ સમાજની, હિન્દુ સનાતન ધર્મની સંસ્કારો સાથે એવી દીકરીઓના લગ્ન માટેનો ખૂબ મોટું આયોજન કરીને છેલ્લા 2 મહિનાથી એમણે સમગ્ર સમિતિના જે ટ્રસ્ટીઓ છે એ બધા લોકોએ ખૂબ મહેનત કરી એમના મા બાપોને સમજાવી અને અહીંયા આગળ આજે રાખ્યા હતા અને ખૂબ સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ સંસ્થાઓમાંથી પણ આવેલા બધા જ લોકોના સાથ અને સહકારથી ખૂબ સરાહનીય કામ પણ થયું છે। અને મને વિશેષ કરી અને સમૂહ લગ્નની અંદર રસ એટલા માટે હતો કે આજે સર્વ હિન્દુ સમાજ અને સંકલ્પ ફાઉન્ડેશન વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અમે સમગ્ર ટીમ દ્વારા એક સમૂહ લગ્ન 51 દીકરીઓનું આયોજન કર્યું અને આ આયોજનની અંદર સર્વ ટીમની મહેનત દ્વારા આજે 51 દીકરીઓના આજે પ્રભુતામાં પગલાં માંડ્યા। તો આ તમામ દાતાશ્રીઓ અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને અમે મળ્યા અને એમના દ્વારા પણ એક દાતા તૈયાર કરવામાં આવ્યા અને માવજીભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી ધાનેરા દ્વારા અને બીજા ઘણા બધા દાતાઓ દ્વારા અમને સહયોગ આપવામાં આવ્યો અને સહયોગ દ્વારા આજે સમૂહ લગ્નનું તમે જોઈ રહ્યા છો એ રીતે સરસ આયોજન થયું। અમે ટીમને અને સમગ્ર આયોજનકર્તાઓને તમામને અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અલગ અલગ સમાજના સમૂહ લગ્ન સર્વ સમાજનું એક સર્વ જ્ઞાતિ એટલે એક સાથે 51 દીકરીઓના જે લગ્ન છે આજે પાલનપુરની પાવન ધરા ઉપર સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજ 51 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે, જેની લોકો આતુરતાથી જે લોકો જોઈ રહ્યા, વાત જોઈ રહ્યા હતા એ આ ભવ્ય જે મહાકુંભ ગણીએ એ રીતે આ બધા નિહાળી શકો છો કે કેટલા લોકો આજે ઉમટ્યા છે, કેટલી દીકરીઓ આજે પાવન ધરા ધરતી પાવન કરી છે અને સંપૂર્ણ દાદાઓના સહયોગથી સંપૂર્ણ જે વ્યવસ્થાઓના ભાગરૂપે આ મસ્ત કાર્યક્રમ જે થયો છે એ અમે જેટલો દાતાઓનો આભાર માનીએ એટલો ઓછો છે। અને હિન્દુ ધર્મની જે દીકરીઓ છે જેનું કોઈ નથી એ દીકરીઓનું આ સમિતિ દ્વારા હિન્દુ ધર્મની તમામ દીકરીઓ જેનો કોઈ આધાર નથી એવી આ દીકરીઓનો આજે ભવ્ય સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। જ્યારે આ દીકરીઓનો સમૂહ લગ્ન યોજાવેલો ખાલી કોઈ આયોજન કરતા હોય એટલે આયોજન કરતા નહીં, સંપૂર્ણ હલ્દી રસમ, મહેંદી રસમ, દીકરીઓને કરિયાવરની વસ્તુઓ 3 મહિના આજે પાલનપુર મુકામે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન અને એ આયોજનની અંદર 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા અને એ પ્રસંગે આજે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો થયો અને સૌ 51 નવયુવકોને અને આખી આયોજક ટીમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી।